નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજસ્વ આપનું સ્વાગત છે. મારો વિષય છે સ્માર્ટ સિટી. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબ કરી નાખશો અને બાજુમાં બેલ આઇકન બટન દબાવજો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. ચલો આપણે ચાલુ કરીશું સ્માર્ટ સિટી. એ પહેલા એક એક્શન કરી આવો. ગોરા અફસર, મને એક વાક્ય યાદ આવે છે. હવે ગોરા અફસરનો અવાજ કેવો હોય, અંગ્રેજ અફસરનો, એ હું કહું છું. ત્યારે ઇંગ્લિશ ચાલુ થયું તો આપણે વાત કરું. હું પેલા મારી ભાષામાં વાત કરીશ ઇંગ્લિશમાં. હવે વાત કરું. My permanence in principle of ethics and leadership to its work helped in building my social career. હવે અંગ્રેજ કેટ બોલે છે, એ કહું. આ કહું તમને અંગ્રેજ કેટ બોલે. વાહ. My permanence and principle of ethics and leadership to its work helped in building my social career. હવે મારું ચાલુ સ્માર્ટ ચાલુ તમે મજા આપી આવે. ચલો સ્માર્ટ સિટી ચાલુ કરીશું. ચલો કરીએ. ભવિષ્ય ઝલક. શહેરોની વસ્તી વધતી જાય છે. 2025માં 3માંથી 2 માણસ શહેરમાં હશે. હવે એનું વિચારો અગોતરા. હવે આગળ સારું પ્રેશર શહેરો પર પડે છે. ગામડા પડતું નથી. હવે આગળ દિલ્હી મુંબઈમાં 2 કરોડની વસ્તી છે. બેંગ્લોર કલકત્તામાં એવી પોપ્યુલેશન છે. સારું પ્રેશર શહેરો ઉપર પડે છે. કયું પ્રેશર? એક તો પોલ્યુશન, બીજું કયું ટ્રાફિક, ત્રીજું વરસાદના પાણી ભરાય, ચોથું સુએજ સિસ્ટમ, પાંચમું પીવાનું સારું પાણી ના મળે, છઠ્ઠું શ્વાસ માટે સારી શુદ્ધ હવા ના મળે, જેને ઓક્સિજન કહેવાય. હવે આગળ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રશ્ન થાય. કચરા માટે મેડિકલ હેલ્થ ફેસિલિટી ના મળે, પીવાનું પાણી શુદ્ધ ના મળે, કામ માટે રોજગારી માટે રૂપિયા કમાવા માટે શહેરમાં આવવું પડે. હવે શું? હવે એવા સમયે ડિસેન્ટ્રલાઇઝેશન એવું છે. કમાવા લાયક અને રહેવા લાયક બંને હોઈ શકે, જેમ તકલીફ જ ના પડે. કોન્સેપ્ટ એનો બહુ મહત્વનું કે છે સ્માર્ટ સિટી. એનો રિસર્ચ પ્લાનિંગ બેઝ 3 પિલરો પર. હવે રિસર્ચ પ્રમાણે પ્લાનિંગ બેઝ 3 પિલરો પર. એક પહેલો પિલર ઇકોનોમી, કેવી રીતે કમાવું, જવાબ ધંધો આપવો. બીજી વસ્તુ એન્વાયરમેન્ટ, હેલ્થી લિવિંગ. ત્રીજું સેફ સિક્યોરિટી ફેસિલિટી સોસાયટીઝ. સિંગાપુર દુનિયાનું સ્માર્ટ સિટી, વેલ મેનેજમેન્ટ, વેલ કનેક્ટેડ. એટલે ખ્યાલ આવે ને, જોઈન્ટ વાયરસ તે બધું જોઈન્ટ એકબીજા સાથે. ઇન્ટરનેટ છે બધું એક જ જગ્યાએ કનેક્ટ. બધે અલગ અલગ જગ્યા જવું કેટલી તકલીફ પડે, કેટલો ટાઈમ પડે, કેટલું નુકસાન આર્થિક. આપણે આગળ આવીએ ના આવીએ. હવે દુબઈમાં વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, ડેટા મેનેજમેન્ટ, કોમ્યુનિટી હાઉસ, વેલ મેનેજમેન્ટ, વેલ એક્ઝિક્યુટેડ. સ્માર્ટ સિટી બેઝના છે 2 રીતના છે. દુબઈમાં બધું છે જ, વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, ડેટા મેનેજમેન્ટ, કોમ્યુનિટી હાઉસ, વેલ મેનેજમેન્ટ, વેલ એક્ઝિક્યુટિવ. હવે એટલે સ્માર્ટ સિટીમાં બધું હોઈ શકે. સ્માર્ટ સિટીના 2 છે, બ્રાઉન ફિલ્ડ સિટી અને ગ્રીન ફિલ્ડ. બ્રાઉન ફિલ્ડ એટલે શું? પહેલેથી હોય, ઇન્ટરનેટ હોય, ફેસિલિટી બધી, ઇન્ટરનેટ ફેસિલિટી, રોડ, રસ્તા બધું. પણ એમાં થોડો સુધારો હતો, પણ જોયું એવું મળે નહીં. કેમ કે છે એમ જ કરવાનું, એટલે જોયું થાય નહીં. ગુજરાતમાં અમદાવાદ, સુરત, હરિયાણા, ફરીદાબાદ, ગુડગાંવ. પણ એમાં ચેલેન્જ ઘણા, પડકાર ચેલેન્જ કહેવાય. હિન્દીમાં શું કહેવાય? અહીં ચેલેન્જ, પડકાર, અને એમાં ચુનૌતી. હવે આગળ આપ્યું તોરીશ, તમને બી મજા પડે, તમને બી સમજણ પડે હિન્દીમાં. ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે. ખાલી લેન્ડ સિલેક્ટ, 0 થી શરૂ. ઝીરો સ્ક્રેપ, 0 થી શરૂ. ડેટા બેઝ, પ્લાનિંગ બેઝ ઉપર, રિસર્ચ બેઝ ઉપર. કઈ જમીન, કયો એરિયા. 3 પિલરનું ધ્યાન: ઇકોનોમી, સોસાયટી, એન્વાયરમેન્ટ. રોડ, ટ્રાફિક, કોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રી, સેફટી, સિવરેજ પહેલેથી ધ્યાનમાં રખાશે, કેમ કે 0 થી બને છે. એને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કહેવાય છે. હવે આગળ દરેક ચીજ માટે અલગ અલગ ઝોન હશે. એબીસી બિલ્ડિંગ એટલે કે બધું એબીસીમાં જવાનું. કઈ બી હોય, કઈ જગ્યા પૂરા શહેર સાથે કનેક્ટેડ, આગ લાગે કનેક્ટ.
એબીસીડી બિલ્ડિંગમાં જાણ થાય. અકસ્માત એ એબીસીડી બિલ્ડિંગમાં એક જ જગ્યાએ જાણ. 10,000 સેન્સર હશે જે એબીસીડી બિલ્ડિંગને જાણ કરશે. ગેસ લીકેજ તો એબીસીડી ખબર પડશે. કંડક્ટર ત્યાં આંખ અકસ્માત બધું એબીસીડી બિલ્ડિંગ. એસિડિસ સેન્સર 10,000 લાગેલા છે પૂરા શહેરમાં. પોલ્યુશન, ગેસ, ફાયર બધું એબીસીડી ખબર પડી જાય સેન્સર થ્રુ. હવે સિંગલ વિન્ડો સિસ્ટમ હશે. એમાં લીગલ પરમિશન લાયસન્સ આ બધા મળે. ક્લિયરન્સ, લીગલ પરમિટ, લાયસન્સ લેવું હોય, પરમિશન લેવી હોય લીગલ કામ માટે તો પહેલા બીજા જાઓ, બીજો ત્રીજામાં મોકલે, ત્રીજો મળે, પછી એની જગ્યા આવે. એવું કશું એક જ વિન્ડોમાં જુદા કાઉન્ટર નહીં જવું પડે. યુપી હમણાં નવું કાઢ્યું, યુપીમાં યોગ્ય કાયદા આપણે કમિશનર અને એક જ ફોર્મમાં બધું આવી જાય. એવું આ એબીસીડીમાં બધું જશે. આવી સિસ્ટમ એક જ જગ્યાએ. કોઈ સોસાયટીમાં હવે જો સોસાયટી એટલે એકદમ વ્યવસ્થિત એજ્યુકેશન માટે ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન સિસ્ટમ 5,000 જમીન ઉપર એજ્યુકેશન સિસ્ટમ મળશે. કઈ જગ્યા પર ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર હશે. 5,000 એકર જમીન ઉપર બનશે. યુનિવર્સિટી, કોલેજ બધું જ હશે. ઇન્ડિયા સ્ટેન્ડ, ફોરેન સ્ટેન્ડ બધું હશે. હવે આગળ ભારત તો પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે. દેશવાસીઓ માટે પ્રાઉડ મુવમેન્ટ છે. આ જેવી તેવી નથી, પ્રાઉડ મુવમેન્ટ. વિચારો, પ્રાઉડ મુવમેન્ટ છે, જેવી તેવી નથી. પહેલી વારનું મોટું સ્માર્ટ સિટી છે. મોદીનો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે એટલે વિશ્વાસ વધારે છે. હવે ધોલેરાના નામથી જ દેશ ઓળખાશે. નોર્થ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા બધા અહીંયા આવશે. બધા ધંધો માટે આવશે, નોકરી માટે આવશે, બધા માટે આવશે. અહીં રહેશે. એરપોર્ટ, મેટ્રો હાલ નથી તોય 10 લાખ 5 લાખ ભાવ ચાલે છે. જ્યારે એરપોર્ટ, હાઈવે ચાલુ થઈ જશે ત્યારે શું બમણા ભાવ થઈ જશે. એટલે 2 વર્ષમાં બમણા થશે. આવવા જવાના સંસાધન વધી જાય તો કોઈ પણ સિટીના પ્રોગ્રેસમાં આવવા જવાની સુવિધા વધી જાય. આવવા જવાના સંસાધન વધી જાય. કોઈ પણ સિટીમાં પ્રોગ્રેસમાં આવવા જવાની સુવિધા વધી જાય એટલે એરિયા પ્લોટની કિંમત વધી જાય. 2024માં ડબલ થઈ જશે. ડિસેમ્બર 2024માં ફ્લાઇટ લેન્ડિંગ થશે. આગળ ત્યારે તેની કિંમત વધતી કોઈ રોકી નહીં શકે. ભારતમાં સૌથી વધારે કમાવાની તક અહીં મળશે. શાંઘાઈથી 6 ગણું અને દિલ્હીથી બમણું. કોઈ કહેશે નહીં તમારે પ્લોટિંગમાં ઘટી જશે. સિટીઓનો જોગ્રસ્ત થશે. થોડોક પ્લોટિંગ કિંમત વધી જશે. અમીર લોકો ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરે છે? જમીનમાં, પ્લોટમાં, આવી રીતે ત્યાં મકાન લે. અને ગરીબ શું થોડા રૂપિયા આવે એટલે ગરીબ સામાન્ય માણસ, ગરીબ રેખા નીચે ને સામાન્ય માણસ શું થોડા રૂપિયા એટલે ગાડી ખરીદશે, 2 ગાડી બધું વસાવશે. કર પણ ડૂબ્યા કરશે, ગાડી લેશે, કર પણ ડૂબ્યા કરશે. આપણે આગળ વધતા નથી ગરીબ માણસો. શેર બજારમાં કમાવાનું છે પણ એથી આ વધારે સારું છે કમાવો. હવે આપણે આગળ વધીશું. હવે આગળ વાત કરું. હું વાત કરું 22,000 સ્ક્વેર કિલોમીટર પર થયેલું છે. શાંઘાઈથી 6 ગણું મોટું, દિલ્હીથી બમણા વિસ્તારમાં છે, સિંગાપુરથી મોટું, મુંબઈથી મોટું. હવે શાંઘાઈથી 6 ગણું મોટું હોય અને દુબઈથી પણ ટક્કર મારે એવું દુબઈથી મોટું હોય. શાંઘાઈથી 6 ગણું મોટું અને દુબઈથી મોટું, મુંબઈથી મોટું, શાંઘાઈથી 6 ગણું મોટું. શાંઘાઈથી મોટું હોય બધું શું શાંઘાઈ દુબઈ આપણે અહીં બધું દુબઈ શાંઘાઈ બનતું હોય. દુબઈ શાંઘાઈ બધું અહીં બોસ્ટન અહીં બનતું હોય. મારો એક બેન બોસ્ટન, મારું બોસ્ટન ને શાંઘાઈ ને દુબઈ ને આ બધા મારો ગોળી એક બેન 3 શું શાંઘાઈ બોસ્ટન દુબઈ એક બેન 3
શું અહીંયા બોસ્ટન હોય, અહીંયા શાક ગવે, ચાલો ત્યાં જવાની. દુબઈ નો છે, દુબઈ થઈ જતું હોય શું? પેરિસ, શાંઘાઈ, બોસ્ટન, પેરિસ, દુબઈ. મારો એક બેન ત્રણ, કોઈ મારો એ બેન એ બિલકુલ શાંઘાઈ, દુબઈ, બોસ્ટન, પેરિસ, એક બેન ત્રણ. શું અહીંયા દુબઈ હોય અહીં પેરિસ શું? આ પેરિસ થી વધી જશે પછી શું? અહીં સંસ્કૃતિ અહીંયા વિકસી હતી, ત્યાં વિકસી. એ લોકો કબીલમાં હતા, ત્યાં નગરો હતા, આપણું લઈ ગયા છે. શું આપણે શીખવા દેવું પડે ત્યાં? આવી કન્ડિશન આપણે થઈ. હવે આપણે એથી બધું ઊંચું બનશે. મોદી આયા, મોદી નહોતા ને ત્યારે શું હતું? આપણે ડફળ આપણે બનતા હતા, આપણે લોકો. અને એ લોકો શું આપણે ડફળ બનતા હતા કે આ લોકો શું આવડવું નહીં ભારતનું. કારણ કે એ લોકો છાપા અંગ્રેજ હોય, અમેરિકા હોય, પશ્ચિમ વાળા બધી એવી પીકી છે. ભારતમાં કંઈ જ નથી. તેની પબ્લિક શું માને છે? ભારતની પોલીસ પથ્થરથી, ભારતની મિલિટરી પથ્થરથી રહે છે. ભારતમાં કંઈ નથી. ઊંટગાડી આપણા છોકરા ભણવા જાય છે. હવે આ બધું દૂર થયું. શું થોડા વખત એવું માનતા હતા ભારતના છોકરા ઊંટગાડીમાં ભણવા જાય છે, ઊંટગાડીમાં બેસે ભણવા જાય છે, ઘોડાગાડીમાં, ઊંટગાડીમાં. અને ભારતીય મિલિટરી પથ્થરથી લડે છે. આવું હતું. અરે બુદ્ધિ અમે છીએ. હવે આ છાપ દૂરથી મોદી આવ્યા એટલે આપણે આટલો વિકાસ કરતો ખબર જ નથી લે. અને ઇંગ્લેન્ડમાં એક માણસ છાપામાં પીછડે ઉભા કે દેશ છે, કોઈ ઇંગ્લેન્ડ ઇન્ડિયા પીછડે ઉભા દેશ છે 5 વર્ષ પહેલા. પીછળ શું હતો? કેટલો આ વિકાસ કર્યો? શું પીછળે ઉભા તમે તમારી પાસે લઈ ગયા? તમને ખબર નથી. અંગ્રેજો શું કર્યું? એમનો ઇતિહાસ ભણાવ્યો અહીંયા. અને આપણું કઈ ભારતમાં ભારત લોકોને મને શું બુદ્ધિશાળી છે ભાઈ? શું એમાં લઘુતક નહીં પીડાય? આવું કર્યું. આપણે લઘુતક નહીં પીડાયા, આપણે એ લોકો બુદ્ધિશાળી, બુદ્ધિશાળી થવા માંડી. આપણે કઈ નથી એવું થવા માંડ્યું. બુદ્ધિશાળી આવવાની જરૂર શું? અહીં શું તમને હાથ છાપ્યું? અહીં વિક્રમની ત્યારે ભારતે પૈસાદાર બનાવતો, સોનાની ચીડિયા બનાવી હતી. અહીંથી બધું માલ મોકલતા, ત્યાંથી કાચું સોનું આયાત કરતો. અહીં પાંખ સારા પાંખ બધું મોકલતા, કાચું સોનું આયાત કરતા હતા આફ્રિકા બધાથી. સોનાની ચીડિયા અહીં કુદરત સંપત્તિ હતી, બુદ્ધિ અહીં બુદ્ધિ હતી. અહીંયા મેનેજમેન્ટ બધું અહીંયા હતું. શું આખા વિશ્વ મોદી પાસે શીખવું પડશે મેનેજમેન્ટ બધું. શું મોદી એક શક્તિ છે, એ સામાન્ય માણસ થોડો છે. એટલે મોદીનો આ પ્રોજેક્ટ છે એટલે વિશ્વાસ મૂકવો પડે. મોદી એક શક્તિ છે, વિશ્વની ઘણી બધી શક્તિઓ ધ્રુજાવે છે. પુલત શાસ્ત્રી જૈનમાં છે, બ્રાહ્મણ છે, અને ઉમરાળામાં હાલમાં છે મોટા દિન તો ઉમરાળામાં. એને 40-45 વર્ષનો ઉંમર હશે. અને બહુ વર્ષો પહેલા ને જૈનની આત્મસિદ્ધિ 215 ટાપુઓ મૂકી છે. જ્યાં પગ મૂકે ભાષા આવડી જાય. જેને બીજું ટાઈમ ખાવાનું ભાષે એટલું ભણી નાખ્યું, ખાવાનું ફાંપાટું એ બોલે પૈસા ઉભા થઈ જાય. તો એટલા બધા રૂપિયા થઈ ગયા, 415 જગ્યાએ જીયા. એનો પ્રભાવ કેટલો આના દેશોમાં આત્મસિદ્ધિ મૂકી જાય નહીં. ત્યાંના રાજા બધા એક્શન, એનો પ્રભાવ કે શક્તિ છે એટલે એનો પ્રભાવ પડે. પ્રભાવ પડે એમને માનપાન આપે. અને બધા એમ કીધી આત્મસિદ્ધિ. આરબ દેશો, આફ્રિકન દેશો, જે આવા દેશો જો લેતા હોય, આ લોકો આપણે ખરાબ કહી ગયા છીએ. હમણાં બધા લોકો થયું મુસ્લિમ એટલે અહીંયા આત્મસિદ્ધિ મુસ્લિમ દેશ હોય, કટ્ટર પેલા હોય, કોઈ ખરાબ નથી. પાછું બધી સિસ્ટમ બધું આવ્યું, ગોઠવણ થઈ ગઈ રાજકીય. મુસ્લિમો ખરાબ. આવું બધું થઈ ગયું છે. હવે આ તો ખાલી જસ્ટ વાત આપી, આપણે એટલા આગળ છે. હવે તો મોદી એટલે એક મેક્સિમમ મોદી એ શક્તિ ચાલે ફ્યુચર સાથે એ આ તાકાત ધરાવે છે. શું આગળનો વિડીયો જોજો. આ લોકો શું 70 પબ્લિક ભૂલો કરી છે. અમેરિકામાં તો બસ 7 વર્ષ લાગશે ત્યાં વિકાસ ઉતારી બધા તોફાનો કરે છે પટેલ આંદોલન. એટલે મોદી અટવાઈ રહેશે. મોદી 18 કલાક કામ કરી. મોદી એક શક્તિ છે, ભૂલી જાય છે. ચીનને ખબર આપણે મોદી એક શક્તિ છે. શું ભારત એમ ડોકલા મુદ્દો થયો ને ત્યારે કશું નહીં કરે ભારત શું આત્મનિર્ભર બનશે? આ તો મોદી થોડા રાત બનાવશે. મોદી એક શક્તિ ભૂલી જાય. મોદી રાત આત્મનિર્ભર બનાવે. આ લોકો શું કહેતા આપણે બુદ્ધિશાળી નથી, સ્માર્ટ નથી, આપણે શું આબાદ છીએ, ચીજના સ્માર્ટ છે. શું હાથે કરી પોતાના રૂપિયા કમાવા આત્મનિર્ભર માન આવ્યો. આપણે ગરીબ પત્ર ગયા ને, આપણે ક્યાં પૈસાદાર બનીએ. 3000 એક મને નાખ્યા, 2200 પરમણી કે 3 45,000 પેટ્રોલ જેવું કર્યું. લોન આપણી બેંકો ખાલી કરી. જ્યારે બધી જવાબદારી અમને મોદી સાહેબને પરિસ્થિતિ જે સત્તામાં આવ્યા ત્યારે અસંખ્ય સમસ્યા મોળ ફાડી બેઠી. પ્રતિકૂળ સંજોગોમાં તો દેશનો વિકાસ કરવા સરહદમાં ઇન્ડિયા કેટલાક લગાવું પાયલોટ છે વર્ષે આગળ મોદી સમયમાં 24 કલાકમાં ઇન્દિરા સસ્તો ઢગલો રૂપિયા ઢગલો રાજ્યમાં બહુ હતી. આ તો ના, આ તો ખેડૂત, આ તો માણસ ક્યાંક શક્તિ છે. ઇન્દિરા માણસ હતી, આ તો શક્તિ છે. શું શક્તિને કોઈ પહોંચે નહીં. શું સરહદ પર સસરતો માણસો મરે. તમે પેલા તારી વાળા મોદી તારી વાળા પૈસા હતા રાત્રે પૈસા કરી ઉભા કરવા દાવું તો 16 સાડા 4 લોકો પકડી પડ્યું. શું અને પછી
એવા પ્લાન કર્યા કે દાઉદના બધા પ્લાન ફેલ. મોબાઈલમાં તાળા મોકલે, 4,500 કરી એનામાં બધું પાછું આવે, એમાં શસ્ત્રો ખરીદે, પછી બધા વિકાસના પાયા એટલા બધા વિકાસના બધા કાર્યક્રમો ગોઠવ્યા. પેલા લોકો સારા પ્રોજેક્ટ આવવાના ઉત્તરાખંડ એટલે ખર્યું કે મોદી એ લોકોને ખબર પડી ગઈ. હિમાચલ આખો શંકરસિંહ વાઘેલે ના પાડી કે આ માણસ ના જોઈએ. જો મોદી રાજકારણમાં હોય એ જ સમય ના કે મેં આટલી મહેનત કરી છે. શંકરસિંહ વાંધો ઉઠા તો હિમાચલમાં ખીચતો, હિમાચલ આખું ગદવી નાખ્યું, એટલે આખું ગોધરાખંડ કર્યું. આ લોકોએ ગોધરાખંડ કર્યું એટલા માટે એટલે મૂડી રોકાણ 2 વર્ષ જતું રહે, મોદી સભા કોઈ જાય શું? કારણ કે મોદી સભામાં વિદેશી રોકાણ નથી, મોદી સભા કઈ દમ નથી શું? આવું છાપ ખરાબ કરી નાખવા માટે સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી અને અમિત શાહ જેલમાં કેમ નાખ્યા? અમિત શાહ એટલા માટે જેલમાં નાખ્યા કે ભાઈ આમાં ફેલ જઈશું, આમાં હવે ખ્યાલ આવી ગયો ફેલ જવાનો, એટલે અમિત શાહ જેલમાં નાખ્યા. 20 વર્ષ જેલમાં રહે અમિત શાહ. એટલે સુરતમાં ભાઈને કીધું કે તાર ભાઈ જેવી હાથ કરીશું, તાર ભાઈ સુરતમાં મારે તને મારી નાખશું, દિલ્હીમાં અમારી સરકાર છે, ખોટું બિના એટલે ખ્યાલ આપી દીધું. એટલે શું અમિત શાહ જેલમાં ગયા. અને એને ખબર અમિત શાહ શક્તિ છે કે શક્તિ એક જ હોય, મોદી શક્તિ છે. બેને ખબર પડે મારા તાકાત છે શું? પેલા કોઈક સત્ય કીધું છે, શાસ્ત્રમાં લખ્યું છે, પેલા નુષ્ટમાં આગેમાં છે, માણસે પારખવાની તાકાત છે. એટલે અમિત શાહ જોરદાર માણસ હોય, 10 વગેરે ખાઈ જાય ત્યાં એ અમિત શાહ બને. એ તો બહાર નીકળી ગયા અમિત શાહ બાપુ. હા કોઈ ફાળ પડે હાલ ભારે કર્યું. પછી બીજી સિસ્ટમ ઉભી કરી લોકોએ, એ લોકો બધા ભેગા થયા. સિત્તેર આપણી સિસ્ટમ ચાલે, બધું આપણે જ ચાલશે. પણ ફેલ ગયા. મોદી એક શક્તિ છે ભૂલી જાય છે. એટલે સુશાંતને હત્યા કરી. એમાં અરુણ ગોસ્વામી ના હોત તો બહાર ના હોત શું? એમ કે દિલ્હી અહીંયા તો આપણું જ છે ને, બોલો મરમાડ તૈયાર થયો, દિલ્હીમાં મોટી શક્તિ બેઠી છે. આવું છે બધું ફેલ થાય મોદી સામે. મોદી એક શક્તિ છે ભૂલી જાય છે, ઘડી ઘડી છાસ ભૂલી જાય છે શું? આવું છે. મોદી છે ને 21.5 કલાક કામ કરે છે. એટલે એક લેખક મળ્યા, તમે આઝાદી તુરિયા સ્વભાવ આધ્યાત્મિક તુરિયા સ્વભાવ છો. આ દેશની ભોળી પ્રજા માટે મને સમય ઓછો પડે, 24 કલાક જાગવાનો છું. એટલે આધ્યાત્મિક અમુક પેલામાં જાય ને અવસ્થામાં 24 કલાકના માણસ ના ઊંઘી શકે, જીરો ઊંઘ કરી નાખવાનો છું. આ કન્ડિશન હિમાલય જે મોકલ્યો એને આવડ કોઈને રસ નહોતો ને રાજકારણ આ બધા આપણામાં, અને બહાર રહીને કામ કરવું પણ રસ નહોતો આવા આપણે ખાડા આપણે આમ કરવું. એટલા માટે રાત દિવસ જાગવાનું કર્યું છે, લોકોને વચન આપ્યા છે. ગાંડો છે. હવે આગળ હવે હું બીજા વિષયમાં સ્માર્ટ સિટી પાર્ટ 1 રાખું. હવે સ્માર્ટ સિટી પાર્ટ 2 આપું છું. ત્યાં સુધી બીજો ત્યાં સુધી બાય બાય. હવે બીજા વિડીયોમાં મળીએ. જય હિન્દ.